નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગમાં આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. પેપર નંબર કોર કમ્પલસરી, પદ્ય, મધ્યકાળ અને એમાં પ્રેમાનંદ રચિત સુદામા ચરિત એવા આખ્યાનને આપણે અહીં આખ્યાનના સ્વરૂપને ધ્યાનમાં રાખીને મૂલવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે આ અગાઉ જે આખ્યાનના જે વ્યાવર્તક લક્ષણો છે એના અનુસંધાનમાં સૌપ્રથમ આખ્યાનનું વિષય વસ્તુ અને વસ્તુ સંકલના વિશે વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી જે બીજો મુદ્દો આવ્યો એ હતો પાત્ર નિરૂપણ અથવા તો ચરિત્ર ચિત્રણ. એમાં પ્રેમાનંદે કેવી રીતે પોતાની કલાકીય પ્રતિભા દર્શાવી બતાવી એની વાત આપણે મુખ્ય જે 3 પાત્રો હતા, સુદામા પત્ની અને કૃષ્ણ, એના આધારે આપણે પ્રેમાનંદની પાત્ર નિરૂપણ કલાને તપાસવાનો, ચકાસવાનો પ્રયત્ન કર્યો. હવે જે ત્રીજું લક્ષણ અથવા ત્રીજો મુદ્દો છે એ છે પ્રેમાનંદ સુદામા ચરિતમાં પૂરેલા સમકાલીન જીવન રંગો, સમકાલીનતા. આપણે જાણીએ છીએ એમ જે વાત રામાયણમાં, મહાભારતમાં, ભાગવતમાં, પુરાણમાં છે એ તો છે જ, એની વાતને ફરી દોહરાવવાનો કોઈ મતલબ નથી. પ્રેમાનંદ આ વાત બરાબર જાણે છે. તદુપરાંત જે તે સમયે આખ્યાન એ કંઈક અંશે નાટકની જેમ પરફોર્મિંગ આર્ટની કળા હતી, રજૂ કરવાની કળા હતી. એટલે લોકો સમક્ષ આ આખ્યાન રજૂ થતું. એ જે લોકો છે જે દિવસભર મહેનત કરીને થાક્યા પાક્યા રાત્રે કંઈક આનંદ માટે આવે છે, મનોરંજન માટે આવે છે, એટલે પાત્રને એ સમયનું બનાવવાના, લૌકિક બનાવવાના પ્રેમાનંદે પ્રયત્નો કરેલા. તો સાથે સાથે એ તે સમયનું ચિત્રણ, જમાનાનું ચિત્રણ પણ પ્રેમાનંદે આબેહૂબ રીતે એના લગભગ બધા જ આખ્યાનોમાં કર્યું છે. એમાંથી સુદામા ચરિત પણ બાકાત નથી. એના આ સંદર્ભમાં વાત કરીએ તો આખ્યાન એક અર્થમાં સામાજિક સાહિત્ય પ્રકાર હોવાથી એમાં સમાજનું સમારાધન કરવાનો ઉદ્દેશ સમાવિષ્ટ હોય એ પણ સ્વાભાવિક છે. આખ્યાનમાં કથા હોય, પાત્રો હોય, તેથી સમાજનો સંદર્ભ અનિવાર્યપણે આવે જ આવે. પાત્રોની વાણી, વર્તન, માન્યતાઓ, રીત રિવાજો અને ભૌતિક સૃષ્ટિના વર્ણનોમાંથી સામાજિક સંદર્ભ પામી શકાય છે. પ્રેમાનંદ સુદામા ચરિતની પૌરાણિક કથાનું અવલંબન લે છે ત્યારે પણ તે પુરાણ કથાને પોતાના સમાજની દ્રષ્ટિએ જ કલ્પે છે અને એ સંદર્ભે જ આલેખે છે, જેને પ્રેમાનંદનું ગુજરાતીપણું કહેવામાં આવે છે. વાસ્તવમાં મહદઅંશે એ તત્કાલીન, એ ગુજરાતી અથવા તો એ ભારતીય છે. સમકાલીન સમાજની લાક્ષણિકતાઓ સુદામા ચરિતમાં પ્રેમાનંદે નિરૂપેલ સામાજિક સંસ્થામાં, વ્યક્તિચિત્રોમાં, પાત્રોના વાણી વ્યવહારમાં, વર્તનમાંથી આપણે જોઈ શકીએ છીએ. કેટલાક ઉદાહરણો દ્વારા જ આ વાતને આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ તો આ આખ્યાનના આરંભે જ સાંદીપની ઋષિનો આશ્રમમાં જે વાત મૂકી એટલે આપણને જે તે સમયની કોઈ આપણી સરસ એક ગામઠી કોઈ શાળા હોય, ગામડાની સુંદર સ્વચ્છ શાળા, એવું ચિત્ર આપણી સામે રજૂ થાય. કૃષ્ણ બલરામ પાટીમાં લખી વડા વિદ્યાર્થી સુદામાને બતાવવા જાય. આ વાંચતા જ આ કોઈ પૌરાણિક આશ્રમ નથી એ સમજી જાય.
એક મોનિટર હોય, મોટો વિદ્યાર્થી હોય, બીજા નાના વિદ્યાર્થી હોય, પાટીમાં લખે, મોનિટરને બતાવે. આવું તો આપણે સૌએ આપણે કોઈને કોઈ રીતે કર્યું જ છે આપણે શાળાકીય જીવનમાં. તો પછી દ્વારકાના શ્રી કૃષ્ણના મહેલના તથા અંતે સુદામાને પ્રાપ્ત થયેલ સમૃદ્ધિના વર્ણનમાં પ્રેમાનંદકાલીન ગુજરાતની આર્થિક સમૃદ્ધિનો આપણને ખ્યાલ આવે છે. એ વખતે આર્થિક સમૃદ્ધિ કેવી હતી, કોને એ સમૃદ્ધિ આર્થિક માનવામાં આવતી હતી, દારિદ્રતા કેવી હતી, એના પણ ચિત્રણો અહીંયા રજૂ થયા છે. ખાસ કરીને સોલંકી યુગમાં પાટણમાં લખપતિના ઘર પર દીવો મૂકવાનો, કરોડપતિના ઘર પર ધજા ફરકાવવાનો અને 56 કરોડના માલિકના આંગણે ભૂંગળો ફૂંકવાનો રિવાજ હતો. એ પ્રેમાનંદની આ પંક્તિમાં સૂચવાય છે. જો કોટી ધ્વજ લાખેણા દીપક વાજે 56 ઉપર ભેર. આ પંક્તિમાંથી આપણને આ વાતની પ્રતીતિ થાય છે. પ્રેમાનંદના સમયના વિદ્યા કરતાં વિત્તનો મહિમા વિશેષ હતો એવું પણ લાગે. શામળના વ્યવહાર બોધના છપાઓમાં પણ આ બાબત આપણે જોઈ શકીએ છીએ. પ્રેમાનંદનો સુદામો જ્ઞાનની ગરિમા વિહોણો અને દારિદ્ર્યની લજ્જાવાળો છે. તેનું કારણ પણ કદાચ આ જ હોઈ શકે. તત્કાલીન સમાજના બ્રાહ્મણોની સ્થિતિ કેવી કથળેલી હશે, કેવું અધપતન થયું હશે, એ આપણે સુદામા અને સુદામા પત્નીના વર્ણનો અને એમની વાતો પરથી આપણે જાણી શકીએ છીએ. આથી જ સુદામા પત્ની તો સ્પષ્ટ કહે છે, બ્રાહ્મણ કુળનું કર્મ છે તો ભીખતા શી લાજ. એટલે બ્રાહ્મણો ભીખ માગીને જ પૂરું કરતા હશે પોતાના પરિવારનું, એવું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છીએ, આપણને ભીખ માગતા શું લાજ આવે. ભીખ માગવી એ આપણો જાણે કે અબાધિત અધિકાર છે, એ સહજ રીતે સ્વીકારવામાં આવ્યું હશે. તો તે સમયે ધાર્મિક આચારો રિવાજોનું કેવું પ્રવર્તન હતું તેનો ખ્યાલ પણ આપણને સુદામાની પત્નીના દાન, વ્રત, શ્રાદ્ધ, સંવંતસરી, દેવપૂજા, હોમ હવન, પિતૃતર્પણ, તીર્થાટન જે ન થયા એનો અફસોસ વ્યક્ત કરે છે. જે વ્યક્તિ આટલું કરે, શ્રાદ્ધ કરે, તીર્થ કરે, પૂજા કરે, ભક્તિ કરે, દાન કરે, તો એ નથી થઈ શક્યું એનો અફસોસ સુદામાની પત્નીના મુખે પ્રેમાનંદે મૂક્યો છે. તો ભાગ્યાધીનતા, પ્રારબ્ધવાદ, કર્મફળવાદની પણ મજબૂત પકડ એ સમયના સમાજ પર હશે, એ આપણને પાત્રોના ભિન્ન ભિન્ન સંવાદો પરથી, પાત્રોની ભિન્ન ભિન્ન ઉક્તિઓ પરથી આપણને ખ્યાલ આવે છે. સુદામાએ 7 જન્મ સુધી એકે દાન નથી કર્યું, તે માટે તેને સંપત્તિ આપતા પહેલાં શ્રી કૃષ્ણને જાચક રૂપ થવું પડે. એ પ્રકારનું કવિનું નિરૂપણ પણ કર્મવાદને સૂચવે છે. પ્રેમાનંદના અન્ય આખ્યાનોમાં અને સુદામા ચરિતમાં કુટુંબ ભાવનાના રસિક ચિત્રો પણ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. સુદામાના દરિદ્ર કુટુંબ જીવનના વર્ણનો કે નિરૂપણોને જોઈએ તો પડોશી સાથેના સંબંધોનો પણ આપણને ખ્યાલ આવે. તદુપરાંત પતિ પત્ની વચ્ચેના સંબંધ, માતા પુત્ર વચ્ચેના સંબંધ, પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો, પડોશીઓ સાથેના સંબંધો પણ અહીંયા આપણી સામે સુપેરે પ્રગટ થતાં આપણે જોઈ શકીએ છીએ. તો વળી દ્વારિકાથી પાછો ફરેલો કૃષ્ણ જ્યારે પોતાની ઝૂંપડી પણ ગુમાવી દે છે, પોતાની ઝૂંપડી પણ જોતો નથી, અને ત્યાં એ બોલે છે, ત્રુટી સરખી ઝૂંપડીને લૂંટી સરખી સુંદરી, છેડા સરખા છોકરા તે ન મળ્યા મુજને ફરી.
તેમાં સુદામાની કુટુંબ વત્સલતા સહજ રીતે પ્રગટ થતી જોઈ શકાય છે. સંસાર જીવન છે, કુટુંબ આપણો રથ છે, એના બે પૈડા છે. પૈકીનું એક પૈડું સ્ત્રી અને એક પૈડું પુરુષ. અને સ્ત્રીની સ્થિતિ તત્કાલીન સમાજમાં આદરણીય તો નહોતી જ, પણ હીન હતી. સુદામા પત્ની પોતે જ નીચ નારીનો અવતાર એવું કહે છે. એના પરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે તે સમયે સ્ત્રીનો અવતાર, સ્ત્રીનો જન્મ થોડો નિમ્ન, થોડો નીચ માનવામાં આવતો હશે. સુદામા પણ સ્ત્રી જીત નર તે સબને સમાન, રંડા ઉપજાવે અપમાન જેવા શબ્દો પોતાની પત્ની માટે ઉચ્ચારે છે. તો બીજી તરફ દરિદ્ર સુદામાની પત્ની હોય કે રાજા શ્રી કૃષ્ણની પટરાણીઓ, રાણીઓ હોય, તેમણે પતિવ્રતા ધર્મનું પાલન કરતાં કરતાં પતિની અને કુટુંબની સેવા કરવાની હોય છે. એવું ચિત્ર પણ આપણી સમક્ષ રજૂ થયું છે. કૃષ્ણ રાણીઓના દેખતા સુદામાને કશું આપતા નથી. ત્યારે સુદામા વિચારે છે, 16 સહસ્રની ચોરી કરી કાંઈ ગુપ્ત આપશે વાટે શ્રી હરિ. શ્રી કૃષ્ણ પણ પત્નીઓથી બીતા હશે મને દાન આપતા, એટલે કદાચ મને ઘરમાં કશું નહીં આપ્યું હોય, કદાચ મને રસ્તામાં આપી શકે, રસ્તામાં આપશે. એવી હૈયાધારણ લઈને હૈયામાં એ જાય છે. સ્ત્રીની મનોવૃત્તિ સંકોચિત હોય છે એવી પુરુષોની માન્યતા આ ઉક્તિ પાછળથી આપણને સૂચવાતી જોવા મળે છે. તો દ્વારિકાથી પોતાના ઘરે પાછા ફરેલો સુદામો યુવાન અને રૂપવતી બનેલી પોતાની પત્નીને તથા તેની સખીઓને ઓળખી ન શકતા તેમના પર આડ ચડાવીને કહે છે, પાપણીઓ, ઈશ્વર પૂછશે મોને કાં આણો છો વાજ. આમાં પણ સમાજની સ્ત્રીઓ વિશેની હીન ભાવના પ્રતિબિંબિત થતી જોઈ શકાય છે. આમ સુદામા ચરિત આખ્યાનમાં અન્ય આખ્યાનોમાં દ્રષ્ટિગોચર થતા આવા સમકાલીન જીવન રંગોનું નિરૂપણ, સમકાલીન ગુજરાતી જીવન રંગોનું નિરૂપણ પ્રેમાનંદે સુપેરે, આસ્વાદ્ય અને અસરકારક રીતે આપણી સમક્ષ મૂક્યું છે. અંતે સન્માનીય વિવેચક એવા શ્રી રાવી પાઠકના વિધાનથી આપણે આ મુદ્દાને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ તો એ લખે છે, ગુજરાતને, ગુજરાતના હૃદયને, મર્મને તેણે પારખ્યું છે. તેણે એટલે પ્રેમાનંદે. તેવું બીજા કોઈ કવિએ ઓળખ્યું નથી. કાવ્યની શક્તિ નામનું એમનું વિવેચનનું પુસ્તકમાં એમણે આ વિધાન રાવી પાઠકે કર્યું છે. અર્થાત ગુજરાતી સમાજને, ગુજરાતી લોકમાનસને, ગુજરાતી રીત રિવાજોને પ્રેમાનંદની આ આંખે જે રીતે પારખ્યું છે એટલું કદાચ તે સમયના કોઈ સર્જકે પારખ્યું નથી. સમાજનું ઝીણામાં ઝીણું દર્શન પ્રેમાનંદે કર્યું છે અને એને પોતાના આખ્યાનોમાં વણી લેવાના પ્રયત્નો પણ કર્યા છે. આ સમકાલીન જીવનરંગની વાત કરતાં કરતાં આપણને સહેજે ક્યાંક શામળની પદ્ય વાર્તાઓ યાદ આવે, ક્યાંક આપણને અખાના છપ્પાઓ પણ યાદ આવે. અખાનું પણ સમાજનું દર્શન ઓછું સૂક્ષ્મ નહોતું, તો શામળનું પણ એના સમયનું સમાજનું દર્શન ઓછું સૂક્ષ્મ નહોતું. અને આમ પણ કહેવાય છે કે કોઈ પણ સર્જક એના જમાનાનું ફરજન છે, જમાનાનું સંતાન છે. એ જે સમાજની સામે છે એ સમાજ એના રીત રિવાજો, માન્યતાઓ, પહેરવેશ, રૂઢિ, કહેવતો, અલંકારો, રૂઢિપ્રયોગો, માન્યતાઓ બધું જ એ લાવે જ લાવે અથવા તો આવે જ આવે અને એ રીતે પોતાના પાત્રોને એ જીવંત કરવાના પ્રયાસો કરે. તો પ્રેમાનંદની આ પણ એક વિશેષ સિદ્ધિ આપણે જોઈ કે એ સરસ વિષય વસ્તુ અને વસ્તુનું ગુંથન તો કરે જ છે એમના આખ્યાનોમાં. એટલું સુંદર એ પાત્ર નિરૂપણ કરે છે, પાત્રોને પોતાના બનાવે છે, પાત્રોને આપણા બનાવે છે, ગુજરાતી બનાવે છે, અલૌકિકમાંથી લૌકિક બનાવે છે,
તો એ જ રીતે ત્રીજો મુદ્દો હતો એ હતો સમકાલીન જીવન રંગો. એટલે એ મહાભારતનું કૃષ્ણનું પાત્ર આપણને એ જે સમયનું ન લાગે, એ મહાભારત કાળનું ન લાગે, પરંતુ અને પાછું આપણું ગુજરાતી લાગે, અને પાછું આપણે 70માં સૈકાનું લાગે. એટલી વાત આપણે અંતે કરી શકીએ કે પ્રેમાનંદ સમકાલીન જીવનરંગો નિરૂપણમાં પણ પોતાની આગવી કુશળતા બતાવી શક્યા છે. તો અહીંયા આખ્યાનના સ્વરૂપના આધારે સુદામા ચરિતને મૂલવવાનો ત્રીજો મુદ્દો પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.